પણ બે ભાભા બરોબર તમને કોઈ સોપાટી ઉપર આટા મારે, એમાં બે યુરોપિયન આવેલા, હારું ભાળે ફટફોટો પાડે, હારું ભાળે ફટફોટો પાડે, એમાં આપણા બે ભાભા આવ્યા ભાઈ. જેમ ગાંધીગીરના સિંહ છૂટા પડે, મોટી મોટી પાઘડી, ભૂળો ભૂળો મૂછું. વિદેશમાં મૂછ નહીં, એને નવીનતા લાગી એટલે એક એક ફોટો પાડ્યો. પછી એક યુરોપિયને મૂછ ઉપર હાથ નાખ્યો, વોટ ઇઝ ધીસ? આ હું છે? બાબા કે ધીસ ઇઝ આબરૂ. એ અમારે આબરૂ છે, નવીરા પડી ન્યા જાય. મોળા વર્ષનો હથવારો છે બાપ. બરોબર તમને કહો, ઓલાને એમ છું કે આબરૂ એટલા વેસાતી મળતી છે. યુરોપિયને ભાવ પૂછ્યો, વન પીસ પ્રાઇસ, એક પીસ ની કિંમત શું થાય? બાબા કે જે થવું હોય થાય, ડોઈશું લાવ્યા, ખર્ચો વધી ગયો. ભાવ કીધો વન પીસ 1000 રૂપીસ. એક પીસ ના 1000 રૂપિયા થાય એટલે વિદેશના માણસે કટ કરતા 1000 રૂપિયા થોકડીનો ઘા કરીને કીધું વન પીસ કમાવો. એક પીસ આવાઈ ગયો. બાપે રૂપિયા નાખ્યા ખિસ્સામાં, પાઘડી ઊંચી કરીને માથામાં ખેંચી નાખ્યો. લ્યો બોલો કે આબરૂ આબરૂ, તાકે એ મારો શોરૂમ છે ને, ગોડાઉન માં માલ આપું ભડના દીકરા. બાકી લાખ દે તો મારી મૂછનો વાળ ન દે. અમે